નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપના વિશ્વસનીય સમાચાર ચેનલ નિષ્કર્ષ ન્યૂઝ પર। આજના મુખ્ય સમાચારોમાંથી એક મોટી ઘટના। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં બીજેપીના યુવા કાર્યકર શ્રી બિપિન પટેલ પર થયેલા ગંભીર હુમલાને લઈ જિલ્લામાં તેમના સમસ્ત સમાજ દ્વારા પોલીસ સુપરિન્ટેન્ડન્ટને ન્યાય માટે રજૂઆત કરી છે। તેમના સમાજની લાગણી સાથે માંગણી। લોકશાહીમાં ભ્રષ્ટાચારનો ફરિયાદ કરવી એ કઈ ગુનો છે? તો અમારા બિપિનભાઈ ચૌધરીએ આવા આ આરોપી પર એમને ભ્રષ્ટાચારની જે આરટીઆઈ આપી એના સંદર્ભે આ લોકોએ એમના પર જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે। આ પહેલાં પણ એમને એક વખત એમનો પર સ્કોર્પિયો નાખી અને મારી નાખવાનો હુમલો કરેલો હતો, પણ એમની ફરિયાદ પણ આપેલી હતી। અને આજે અમે ફરીથી એની ભાઈની હાલત અત્યારે ખરેખર ખૂબ જ ગંભીર છે, તો અમે આજે એસપી કચેરીએ આવી અને સાહેબશ્રીને મળી અને અમે અમારા સમાજવાળા બધા ભેગા થઈ અને એનો ન્યાય મળે, કારણ કે ફરીવાર આવું ના થાય। અને જો આ રીતે જો આરોપીને જો છૂટો દોર મળી જશે તો આજે બિપિનભાઈ જોડે થયું છે, કાલે બીજા કોઈ વ્યક્તિ જોડે થશે, તો આ આરોપીઓને યોગ્ય સજા થાય અને એમનો માલપુરની અંદર વરઘોડો નીકળે એવું અમારા બધા સમાજની માંગણી છે। અને આ બ્રધરને ખરેખર બહુ ન્યાય મળે એના માટે એસપી સાહેબે પણ અમને ખાતરી આપી છે, પણ મીડિયા થ્રુ પણ અમે કહેવા માગીએ છીએ કે ભાઈ અમારા સમાજના માણસને ન્યાય મળે। આજે આના જોડે બન્યું છે, કાલે બીજા કોઈ સમાજના વ્યક્તિ જોડે પણ આ બનશે, એટલે આના પર પૂરેપૂરી કાર્યવાહી થાય એવી અમારા સમાજની માંગણી છે। અને આ લડાઈ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સામે જ છે, એટલે આ નહીં અમારા સમાજની માંગણી છે કે આ નિયમનો પૂરેપૂરો ન્યાય અપાવો।